નમસ્કાર દર્શક મિત્રો, પ્રેરણામાં આપનું સ્વાગત છે। પ્રેરણા એટલે એક એવો કાર્યક્રમ કે જેમાં અમે તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે કરાવીએ છીએ જે સમાજમાં હોય ઉદાહરણો। આજની અમારી પ્રેરણાદાયક વ્યક્તિ પણ કંઈક આવી જ છે। આ વ્યક્તિ સાથે તમને રૂબરૂ કરાવું તે પહેલાં એનો પરિચય આપવા ઈચ્છીશ। મિત્રો, જ્યારે મહાભારતના યુદ્ધના મંડાણ થયા હતા ત્યારે કૌરવોની સેના લાખોની સંખ્યામાં હતી। એ આખી સેનાને એકમાત્ર અર્જુને પરાસ્ત કરી હતી। અર્જુન પાસે શું હતું? અર્જુન પાસે માત્ર ધર્મ હતો। મહાભારત પછી કૃષ્ણએ કીધું હતું કે તમે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે। અને આ વાત અર્જુનના ઉદાહરણે પૂરી પાડી હતી। અને હજુ પણ જો તમને આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો આજની અમારી પ્રેરણાદાયક વ્યક્તિને રૂબરૂ મળો કે તેમણે ધર્મની રક્ષા કરી અને ધર્મએ તેમની રક્ષા કરી। હું વાત કરું છું સુરતમાં ખૂબ જ જાણીતા એવા સૌજીભાઈ ધોળકિયાની। સૌજીભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। આપના વિશે એવું કહેવામાં આવે છે કે ધર્મની રક્ષા સૌજીભાઈ કરે છે અને સૌજીભાઈની રક્ષા ધર્મ કરે છે। આ આખી વાતની પાછળના ગણિત પર જઈએ એ પહેલાં મારે આપનો જે જન્મ થયો હતો, આપનો જ્યાં ઉછેર થયો હતો એ ગામના વાતાવરણથી વાકેફ થવું છે। મારું ગામ છે દુધાળા, અમરેલી જિલ્લો, અને નાનું એવું ગામ છે લાઠી તાલુકાનું, ત્યાંથી 5 કિલોમીટર દુધાળા ગામ છે, જ્યાં અમે લોકો મારો જન્મ થયો અને થોડું ઘણું બાળપણ ત્યાં અમે ગુજાર્યું। 5મું ધોરણ અધૂરું મૂક્યું ને 5 ધોરણ સુધી ત્યાં હું આમ ભણ્યો કહેવાવ। ત્યાં આમ તો અમારા ગામમાં 6ઠું ધોરણ હતું નહીં, એટલે 6ઠા ધોરણે બહાર જવાનું હતું, એટલે પસંદ કર્યું। ફાધરનો એક એમ હતો કે ભણો કે તમે ધંધો કરો પણ સિટીમાં જવાનું છે। એટલે હવે ભણતર આપણે ત્યાં નથી એટલે નહીં, પણ એનો શોખ જ હતો કે તમે સિટીમાં જાઓ, ક્યાંય પણ મોટા શહેરમાં વિકાસ કરો અને ભણો। એટલે ભણવાનો સ્વાભાવિક બાળપણમાં કોઈ પણને શોખ ન હોય, એટલે ભણવું નહોતું, એટલે હું આવ્યો હીરામાં। હવે હીરામાં ભણવું નહોતું એટલે આવ્યો હતો, હીરામાં કોઈ રસ નહોતો, પણ વચ્ચે બહુ મોટો રોલ એટલે છે કે મધરનો રોલ છે, એટલે મધરના હિસાબે હું સુરત રોકાઈ ગયો। પણ મારું સૌરાષ્ટ્રમાં 3-4 વર્ષ હું સારી રીતે સમજણો થયો જ 5મા ધોરણમાં, એટલે 3-4 વર્ષ સમજણો થયો ત્યારે રહ્યો છું ને ભણ્યો છું। એટલે આપણું ગામ તો આપણને આમ સૌરાષ્ટ્રમાં બહુ જ ગમે, અતિ જ ગમે। એમાંય તે એ બધું વાતાવરણ નાના નાના, એમાંય મારા ફાધર ગામના સારા એક વ્યક્તિ ગણાતા, સરપંચ ગણાતા, પોલીસ પટેલ હતા, એનું વર્ચસ્વ હતું, પૈસા બી હતા, ગાડી બી હતી એ વખતમાં। એટલે ગામ છોડવું એટલે આમ એક માથાની દવા હતી, પણ હવે મજબૂરીથી છોડ્યું, કારણ કે ભણવાનું હતું એટલે ફાધરે ઓર્ડર કર્યો હતો। મધરની લાગણી હતી કે તું મોટો માણસ બન, બિઝનેસ કર, સારો માણસ બન, લોકોના છોકરાઓ કેવું કામ કરે છે, 100 એટલે મધરની લાગણી અસર વધારે કરી ગઈ। એટલે 2-3 વર્ષ સુધી હું તો આવ્યો ને ગયો, પણ 2-3 ક્યાંક એવું પણ કહેવાતું હતું કે સુરતમાં સૌજીભાઈ હીરા ઘસતા હતા પણ હૃદય એમનું એમના ગામમાં હતું અને છોડીને જતા રહેતા। વારા ઘડીએ હું જતો રહેતો હતો 6 મહિને ને 6 મહિને, પણ મધર પાછી સમજાવે કે લોકોના દીકરાઓ કેવું કામ કરે છે, જોને કેવી પૂજા કરે છે, સમાજમાં કેવું નામ છે, કેવા પૈસાવાળા છે। એટલે મધરને 3-4 પોઈન્ટ મગજમાં ઘૂસી ગયા અને વાગતા હતા કે કયા મોટો માણસ બન, સારો માણસ બન ને પૈસાવાળો બન। એટલે મને મારી ઉપર યા તો ભગવાનની કૃપા કે મધરના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ, જે સમજો એટલે એને ત્રણેય વસ્તુ સાથે જોઈતી હતી। એટલે બહુ બાળ અવસ્થામાં એક એન્ટ્રી પડી ગઈ, સારો માણસ કેવી રીતે બનાય, પૈસાવાળું કેવી રીતે થવાય અને નામ કેવી રીતે થાય। નામ હોય ને પૈસાવાળા હોય જરૂરી નથી, પૈસા હોય ને સારો માણસ હોય એવું કોઈ જરૂરી નથી। આ ત્રણેયને બેલેન્સ કરવું પડ્યું અને કર્યું, ભગવાનની દયાથી થઈ ગયું। આઈ ડોન્ટ નો કરવું તું એવું કંઈ નહોતું, પણ મધરનો એક હૃદયથી ભાવ હતો। એટલે પછી સુરતમાં 3 વર્ષે 4 વર્ષે નક્કી કર્યું કે હવે તો સુરત રહેવું જ પડશે। એટલે સુરતમાં કેવી રીતે સફળ થવાય, કેવી રીતે પૈસા કમાવાય, કેવી રીતે મોટું માણસ થવાય, કેવી રીતે નામ થઈ શકે, પછી એની શરૂઆત કરી। એટલે અમારા કુટુંબમાં મારા કઝિન છે એની ભેગો જ હું રહેતો, ગોપાળભાઈ છે ધોળકિયા, જે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર ભગત, જે કોઈનું પાણી ન પીવે, સવારે 3 કલાક, સાંજે 3 કલાક માનસી પૂજા કરી, ભગવાનને જમાડી, એની બધી નિત્ય કમ્યા કરીને, કોઈ પણ માણસ અડી ગયો તો નાહી લે, કાંદા લસણ ન ખાય, એકદમ સુસ્ત, અને મોટું કારખાનું ચલાવે એ વખતમાં। સારા એવા પૈસા કમાય, પાછું નુકસાન કરે, પાછા પૈસા કમાય, પાછું નુકસાન કરે। એને મેં પૂછ્યું, ગોપાલભાઈ હવે પૈસા કમાવા છે એના માટે શું કરવું પડે, અને તમે પૈસા કમાવશો ને પાછા વૈયા જાય છે, એટલા મોટા ધાર્મિક છો તો આવું કેમ બને છે, હવે મને તમે સલાહ આપો।
એટલે એણે મને સલાહ આપી કે હું છે ને નિષ્કામ ભક્તિ કરું છું, સકામ ભક્તિ કરો તો આ ભાવમાં સુખી થવાય. મેં કીધું તો મને તમે સકામ ભક્તિ શીખવાડો, આપણે સકામ ભક્તિ કરવી છે. નિષ્કામ ભક્તિ આવતા મરી ગયા પછી સુખી થાય કે ન થાય એ કઈ અહીંયા પૂછી લઈશ, નિષ્કામ ભક્તિ કોને કહેવાય અને સકામ ભક્તિ કોને કહેવાય? એટલે નિષ્કામ ને સકામ ભક્તિ એને મને એટલે શીખવાડી કે આ ભાવમાં સુખી થવું હોય તો સકામ ભક્તિ કરવાની, મરી ગયા પછી સુખી થવું હોય તો નિષ્કામ ભક્તિ કરવાની. જે આ ભાવમાં જોઈતું નથી, મેં કીધું મારે તો આ જ ભાવમાં જોઈએ છે, એટલે કે મારી પાસે પૈસા આવતા રહેશે ને જતા રહેશે, નકર મારી પાસે ન જાય. હું નિષ્કામ ભક્તિ કરું છું. મેં કીધું મને સકામ શીખવાડો. અને સકામ ભક્તિ કરીએ તો પૈસાવાળા થવાય કે થવાય, 100% થવાય. નકર મારી સાથીએ દામ દીધી, આવો એનો વિશ્વાસ હતો. અને મને એ બોલે એટલે મારા માટે બીજું કોઈ હતું નહીં, ભગવાન હતા. કારણ કે મારા વડીલ હતા, હું ભેગા રાખતા હતા, પૈસા કમાતા, નોલેજવાળા હતા, મારથી ઉંમર લાયક હતા. એટલે મને એને સકામ ભક્તિ શીખવાડી કે આ પાઠ કર 11 લાખ, કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ, નરનારાયણ નમઃ, નારાયણ નમઃ, હરિય નમઃ, હરિકૃષ્ણાય નમઃ, એવા 11 લાખ પાઠ કર અને તું સંકલ્પ કર, એવા સિદ્ધ ન થાય મને કહેજે, મને સાત્ય દામ દેજે. મેં કીધું, એને મને બુક આપી. મેં પ્લાનિંગ કર્યો 11 લાખ પાઠ કેવી રીતે પૂરા કરું, ફાસ્ટમાં ફાસ્ટ કરું તો શું થાય, તો રોજના 100 પાઠ કરું તો 3,60,000 વર્ષે થાય, તો 3 વર્ષે 10,80,000 થાય, 3.5 વર્ષે 11 લાખ, 11.5 લાખ, 12 લાખ પૂરા થાય. રોજનો ટાર્ગેટ હતો 100 પાઠનો. એટલે ઓટોમેટિક 360 દિવસમાં થઈ જવાનું. પણ તાવ આવ્યો, બીમાર આવી, ભૂલ પડી, એટલે 3.5 વર્ષ સુધી કર્યા આ પાઠ સતત. હવે 3 લાખ પાઠ રોજના 100 પાઠ કરવામાં છે ને કમસે કમ 3 કલાક જાય. એટલે રોજની મારી 7 કલાક કામ કરવાની, 8 કલાક, 3 કલાક નાવા ધોવાની, 3 કલાક પાઠ કરવાની અને 7 કલાક સુવાની. આઈ થિંક કે 100 કલાક પૂરી થઈ જાય. હું કંઈ કામ જ ન કરતો, આ જ કામ. હીરા ઘસ્યા, નાવા ધોવાનું, ખાવા પીવામાં ગયા 3 કલાક, આ પાઠ કરવામાં ગયા 3 કલાક અને હોઈ ગયા. લોકો પાગલ સમજતો, રસ્તામાં જાવ તો હું પાઠ કરું, મંદિરે ગયો તોય પાઠ કરું, બગ 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 બગ. લોકો એવું સમજતા કે આને કંઈ બકવાસ થઈ ગયેલો છે, આ ધૂની માણસ છે, હું કોઈને આમ બોલું નહીં, ચાલું નહીં, એકદમ સતત કોઈ પણ કાળે પાઠ પૂરા કરવા. 3.5 વર્ષે પાઠ પૂરા થયા. અને પાઠ પૂરા થયા પછી જેટલા સંકલ્પ કર્યા આજ સુધીનો હજી એવો કોઈ સંકલ્પ નથી કે મેં કર્યો હોય ને સિદ્ધ નથી થયો. ભગવાનની દયાથી, વડીલોના આશીર્વાદથી, કે વોટેવર જે સમજો એ. પણ હું એવું માનું વ્યક્તિગત કે વિલ પાવર સ્ટ્રોંગ થઈ ગયો, મારો ગોલ સેટ હતો, મારું મિશન કન્ફર્મ હતું, મને શ્રદ્ધા હતી, મને વિશ્વાસ હતો. તમારે જે એંગલે લેવું આ બધું હતું, એટલે આ બધું શક્ય. જી, પાઠ પૂરા થયા એ પછી તમે જીવનની આખી શરૂઆત કેવી રીતે કરી હતી? પછી મારા મેરેજ થઈ ગયા. મેરેજ પહેલાં અને આ પાઠની ઇન બિટવીન મેં મકાન કરી લીધું હતું સુરતમાં. મેરેજ થઈ ગયા પછી હું મારા ફાધરને પાસે ગયો. એક ભાઈ મને કારખાનું કરવા માટે 4,000ની ઓફર કરી. એટલે મેં કે 4,000 તું આપ તો હું તને ભાગીદાર બનાવું. ફાધર પાસે ગયો એટલે એને 3900 રૂપિયા મને આપ્યા. અને અહીંયા મેં ઓલાને 3900 આપ્યા, મને એને ભાગીદાર બનાવ્યો. જે પ્રાગજીભાઈ મારા અત્યારે વેવાય છે અને એને મને ભાગ આપ્યો. હું મારી ઉંમર 20 વર્ષની હશે, પણ મને હીરા પણ શીખ્યા, મને ધંધો કરતા પણ શીખ્યો. 2-5 હીરા લેવાના, 2-5 હીરા વેચવાના, 2-5 બનાવવાના. ક્યાં બનાવવામાં ભૂલ કરી, ક્યાં લેવામાં ભૂલ કરી, ક્યાં વેચવામાં ભૂલ કરી. જે હું અત્યારે આ મારા સ્ટાફને નોલેજ આપું છું એ નોલેજ ત્યારે મેં આ પ્રાગજીભાઈ થ્રુ આવી રીતે મળેલું, લેતા દેતા ને વેચતા. એટલે બજારમાં મારી ભક્તિ ચાલુ થઈને, ટ્રેનિંગ ચાલુ થઈ. એમ કરતાં કરતાં 2 ની 4, 6 ની 8, 12, 20, 10 વર્ષ સુધી હીરા ઘસ્યા અને હીરાનું શીખ્યા. પછી સ્ટાર્ટ કર્યું. હવે પ્રશ્ન એ આવે છે કે તમે જમીન ઉપર હતા, ત્યાંથી 10 વર્ષની મંજિલ કાપી. એ 10 વર્ષમાં તમને કયા કયા મુસીબતોનો સામનો કરવો પડ્યો? તદુપરાંત એ જ્યારે મુસીબતો આવતી હતી ત્યારે આપ એની સામે કેવી રીતે લડતા હતા? હવે આમાં તો મારી પાસે તો એક જ મુસીબત તો હંમેશા આજ બી ચાલુ જ છે. કારણ કે મુસીબત ન હોય એવું દુનિયામાં હું માનતો નથી કે હોય જ કાંઈ પણ. એને કઈ એંગલે લઈએ છીએ. હવે મેં કેવી રીતે લીધી ખબર? મુસીબત આવી એટલે મારી પાસે તો ભગવાનનું વરદાન છે કે મને તો એક જાતની મેં સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. એટલે હું એમ સમજુ કે આ તો મારી પરીક્ષા છે. હલો, હું કોઈ દી હરેર્યો નથી, હું કોઈ દી ઠાક્યો નથી, મને કોઈ દી નિરાશા આવી નથી. જ્યારે હું નિરાશ થયો છું ત્યારે મને કુદરતી રીતે પ્રેરણા મળી છે કે ભાઈ જો કુદરત દે છે ને તો
આપણે કોઈકને ઉશીના દઈએ ને તો રેફરન્સ લઈએ છીએ, સંબંધ કરીએ ને તો રેફરન્સ લઈએ છીએ, કારીગર બેસાડીએ તો રેફરન્સ લઈએ છીએ, માણા કેવો છે, કયો ખાનદાનનો છે, કેવા મા બાપનો છે. તો કુદરત તો આપણી એક્ઝામ લે જ આ માણસ કેટલો મજબૂત છે, કેટલો કમિટેડ છે, કેટલો વફાદાર છે, કેટલો નીતિ ન્યાયમાં ચાલી શકશે. એટલે મેં કાયમી કેવું વિચાર્યું કે મારી એક્ઝામ ચાલે છે, એટલે મેં કોઈ દી હથિયાર હેઠા નથી મૂક્યા. મુસીબત તો આવે જ અને આજ બી આવે છે. તો એવું કહી શકાય કે આપના તાબા હેઠળ જેટલા પણ હીરા ઘસુઓ અત્યારે કામ કરે છે એને સૌજીભાઈ આ જ પાઠ શીખવાડે છે? યસ, 100%. એનું તો રિઝલ્ટ છે. હું 5 વર્ષથી કંઈ નથી કહેતો. જે મને અનુભવ થયા છે ને, હું જેવી રીતે શીખ્યો છું ને, હું જેવી રીતે આગળ ગયો છું, જે મારે જોઈતું છે એ મેં એને પીરસ્યું છે. તમારે જોઈએ છે તો યસ આ કરો. આમાં 1 અને 2, 1 ને 1 2 થાય, બીજું કોઈ ત્રીજું 3 થાય જ નહીં કોઈ દિવસ. તમારે જોઈએ છે તો તમે આ કરો. તમારે કાંઈ દેવું લેવું છે તો તમે આપો. એની સિવાય બીજું કોઈ લોજિક જ નથી. એટલે તમને હું આ લોકોને ટ્રેનિંગ રોજ આપું છું. અને મારી દર 52 આ ફેક્ટરી આપણે બેઠા અને 5 વર્ષ થયા. દર મહિને 12 મિટિંગ મારી એ લોકોની કલાકની હોય. આખા મહિનાનો રિવ્યૂ, આખા મહિનાની વાત, આખા મહિનાનું રિચાર્જિંગ. આપણે ગયા મહિને આટલું પહોંચ્યા અને આવતા મહિને આપણે આ કરવાનું છે, એનો ટાર્ગેટ સહિતની ટુ ધ પોઈન્ટ વાત કરવાની કે તમે આ કરશો એટલે આ થઈ શકશે અને તમે આ કરી શકશો. મેં હીરા ઘસ્યા છે, મને ખબર છે. મેં નક્કી કર્યું હોય કે મારે આજે 50 હીરા બનાવવા છે અને 50 થયેલા છે. મેં હીરો સખત છે, કારીગર હારો નથી, ઘંટી હારી નથી, મેનેજર હારો નથી, મને હીરા હારા નથી દેતા, મારું આ તકલીફ છે. તકલીફ સિવાય તો દુનિયામાં કાંઈ છે જ નહીં. પણ તોય નક્કી કર્યું થયું છે. એટલે હું આ લોકોને રોજે ટ્રેનિંગ આપું છું ને એ ટ્રેનિંગમાં એ લોકોને મારા પર શ્રદ્ધા છે ને વિશ્વાસી છે અને એ લોકોએ અનુભવે કર્યું છે. એટલે જેટલા એ લોકોને અનુભવ થતા ગયા એટલો વિશ્વાસ વધતો ગયો, એટલો એનો વિલ પાવર વધતો ગયો અને એના હાથથી જ આ લોકો અત્યારે આ સ્ટેજ ઉપર અમને લઈ ગયા છે. સૌજીભાઈ, આપનું નામ સુરત શહેરમાં એક સારા ઉદ્યોગપતિ તરીકે જાણીતું થઈ ગયું હતું. સૌજીભાઈ એટલે હીરાના મોટામાં મોટા વેપારી. ના, મોટા તો બહુ બધા છે. નહીં, એક સમય હતો તો સમાજમાં એક સ્થાન મળી ગયું હતું, આબરૂ થઈ ગઈ હતી. તો સૌજીભાઈને દાતારી કોણે શીખવાડી? આમ તો દાતારી આને ન કહેવાય. લોજિકલી આમ ગણો ને તો મારા ફાધર બી છે ને ખેતી કરતા નથી, ભગવાનનો એક 10મો ભાગ કાઢતા ખેતીમાંથી. એટલે અમે લોકો પહેલેથી પ્રથા જ ઘરમાં હતી, એક 10મો ભાગ કાઢવાનો. જે કમાઈ એના 10મો, બહુ સારી પોઝિશન ન હોય તો 20મો કાઢવાનો, એટલે 5% કાઢવાના. એટલે અમે લોકો લોભ કરી અને 20મો કાઢતા હતા, 10મો નથી કાઢતા. હાવ ચોખ્ખી વાત. એટલે પૈસા તો અમારી પાસે રિફંડ પડ્યા જ છે, આજ બી ચેરિટીના પડ્યા છે, અમારા નથી, ભગવાનના જ છે. એટલે વાપરવામાં કોઈ દી મોડું મન ન ચાલે. પણ જે બિઝનેસમાં હું કરું છું કે જે બિઝનેસના એંગલથી તમે મને વિચાર કરો તો બિઝનેસ પણ એ એક ને એક 2 જેવી વાત છે. તમે જેટલું આપશો ને એટલું તમને રિફંડ મળે છે. પછી જમીન હોય, કુદરત હોય, આમ માણસ હોય, એમ્પ્લોય હોય કે રાજા હોય કે રંગ હોય, કારણ કે દીધા વગર કાંઈ મળતું નથી. આ મેં બહુ સભાનતાથી કહું છું અને કન્ફર્મ કહું છું. મારે જાજુ જોઈએ છે એટલે હું જાજુ આપું છું. તો એવું કહી શકાય કે જેટલા પણ દાતાર પુરુષો છે મોટા ભાગના કંઈક મેળવવા માટે દાતારી કરે છે? યસ, 110%. 100% નહીં. કોઈને એના થકું સંતોષ મળે છે, કોઈને એના થકું રિફંડ જોઈએ છે, કોઈને એના થકું મોટો માણસ બનવા માટે પહેલાં તો સીધી ને સાદી બહુ સરળ ભાષા એ છે, તમે આપો એટલું તમને મળે. તમારે શું જોઈએ છે? આપો એટલું જ મળે. આમાં બીજો કોઈ લોજિક નથી. કૃષ્ણ હોય કે રામ હોય કે સ્વામિનારાયણ હોય, એને આની પોતી જિંદગી આપેલી છે સમાજને, સોસાયટીને. ગાંધીજી હોય કે વિવેકાનંદ હોય, જેને પોતાની લાઈફ ઘસી નાખી છે, દીધું છે એને જ મળ્યું છે, એટલે એ જીવે છે. હજી રૂપિયાની તપ્યા વગર સોનું થતું નથી. અહીંયા આપને રોકવા માંગીશ દર્શક મિત્રો, ક્યાંય જતા નહીં. સૌજીભાઈની પ્રેરણાદાયક વાતો ચાલુ જ રહેશે, બસ એક નાનકડા વિરામ બાદ.